એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તેને ભોળું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળી કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે માં, સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માના આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે. માતા આ રીતે કામ કરું બરોબર. હવે કે છે મારી માતાજી તો ખોટામાં તો ખાવાના છે, એવું નહીં કેતા. હા તો તમે મને પેડા ધરાવશો તો હું તો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી બોલતા. તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે. એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં પોતામથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું. નહીં, તમે ભાવથી આલ્યું છે ને તેણે સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાવી તપેલામાં પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો. તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા.